हेलो फ्रेंड्स, वेलकम टू माय ऑनलाइन यूट्यूब चैनल इनोवेटिव केमिस्ट्री बाय भावेश पटेल। मित्रों, लास्ट लेक्चर में આપણે સંતુલન ઉપર તાપમાનની અસર વિશે સમજ્યા હતા। તો અહીંયા મિત્રો સંતુલન ઉપર જે સાંદ્રતાની અસર, તાપમાનની અસર અને દબાણની અસર, આ ત્રણ ટોપિક અહીંયા પૂરા થાય છે। ઉદ્દીપક અને નિષ્ક્રિય વાયુની જે અસર છે એ આપણે સિલેબસમાંથી ડિલીટ કરેલી છે। હવે આપણે આ ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક કે જે એસિડ બેઝ વિશે સમજાવે છે। તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ મિત્રો એસિડ અને બેઝ માટે એની વ્યાખ્યા અલગ અલગ આપી અને એમના મતે જે એસિડ કહેવાય, બેઝ કઈ રીતે કહેવાય એ એમણે એમના ખ્યાલો રજૂ કર્યા। તેમાં એમની મર્યાદાઓ પણ હતી। તો એસિડ અને બેઝની મિત્રો પહેલાં સંક્રિયાત્મક વ્યાખ્યાઓ શું હતી અને એમાંથી સુધારો કરવાની કેમ જરૂર પડી, તો એને પહેલાં સમજીએ। એસિડ અને બેઝની સંક્રિયાત્મક વ્યાખ્યાઓ। બરાબર, તો એસિડ અને બેઝની સંક્રિયાત્મક વ્યાખ્યાઓમાં આપણે આ જાણીએ છીએ કે એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે। બરાબર, એસિડ અને બેઝ તો સ્વાદે ખાટા હોય એને એસિડ કહેવાય। બરાબર, આપણે આ જાણીએ છીએ। અને બેઝ જે છે સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે। ઓકે, પછી એવું કહી શકાય કે એસિડ છે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, એ બી આપણે જાણીએ છીએ। ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, જ્યારે બેઝ શું કરે છે? તો લાલ લિટમસને ભૂરું બનાવે છે। ત્રીજું જોઈએ તો એસિડ છે બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે। બેઝ સાથે શું આપે છે? ક્ષાર અને પાણી। જ્યારે બેઝ છે એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે। એસિડ સાથે ક્ષાર અને પાણી આપે છે। ઓકે, આ ઉપરાંત આપણે એસિડ માટે એવું કહી શકાય કે જે ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। ઓકે, તો ટૂંકમાં આ બધી વ્યાખ્યાઓ જે સ્વાદે ખાટા હોઈ શકે, ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે તેને એસિડ કહેવાય, બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે તો એસિડ કહેવાય। પણ આ બધી જે સંક્રિયાત્મક વ્યાખ્યાઓની મિત્રો થોડીક મર્યાદા કે જે એસિડ અને બેઝ તરીકેના બધા ગુણધર્મો સમજાવી શકતી નથી। માટે કેટલાક વૈજ્ઞાનિકોએ આ એસિડ અને બેઝની અલગ અલગ એમના વિશેના ખ્યાલો રજૂ કર્યા। હા, એમાં પણ થોડી ઘણી મર્યાદાઓ હતી। એ મર્યાદા દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ પણ પ્રયત્નો કર્યા, બીજા વૈજ્ઞાનિકોએ। તો આવા મિત્રો આપણે ટોટલ 3 સિદ્ધાંત સમજવાના છે। પહેલો છે આર્હેનિયસનો એસિડ બેઝ સિદ્ધાંત, કે એણે એસિડ અને બેઝ માટે કઈ સંકલ્પના સ્પષ્ટ કરી અને એની શું મર્યાદાઓ હતી। પછી લોરી બ્રોન્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે, લોરી અને બ્રોન્સ્ટેડ બે અલગ અલગ વૈજ્ઞાનિકો છે મિત્રો, બરાબર। તો એ બંને વૈજ્ઞાનિકો એ ભેગા થઈને એસિડ અને બેઝની જે વ્યાખ્યા રજૂ કરી એમાં આર્હેનિયસની જે મર્યાદા હતી દૂર થઈ। અને ત્રીજું, એ લોરી બ્રોન્સ્ટેડની એસિડ અને બેઝ તરીકેની જે સમજાવવામાં, સંકલ્પના સ્પષ્ટ કરવામાં મર્યાદા હતી, એને લુઈસ નામના વૈજ્ઞાનિકે, બરાબર, એસિડ બેઝ સિદ્ધાંત એણે પણ આપ્યો। એમાં એની મોટાભાગની જે સંકલ્પના એસિડ બેઝની શું કરી? સ્પષ્ટ કરી। તો હવે આપણે
પહેલો સિદ્ધાંત સમજવાનો છે આર્યનેસનો એસિડ બેઝ સિદ્ધાંત. આર્યનેસનો એસિડ બેઝ સિદ્ધાંત. બરાબર, મોસ્ટ ટાઈમની થિયરી છે 3 તો મિત્રો આરએનએસ નામના વૈજ્ઞાનિકે એસિડ અને બેઝ તરીકે જે વ્યાખ્યા આપી એમાં એણે જલીય દ્રાવણ તરીકે પસંદ કર્યું. બરાબર, એસિડની અને બેઝની વ્યાખ્યા માટે એણે જલીય દ્રાવણ પસંદ કર્યું અને ક્રિયા આયનીકરણ. તો એણે શું કીધું કે કોઈ પણ જલીય દ્રાવણ હોય, બરાબર, એમાં એના આયનીકરણથી જે પદાર્થ H+ મુક્ત કરે, શું મુક્ત કરે? H+, તો એને એસિડ કહેવાય. અને જો OH- મુક્ત કરે જલીય દ્રાવણમાં એના આયનીકરણથી તો એ બેઝ કહેવાય. આ રીતે એણે આર્યનેસ નામના વૈજ્ઞાનિકે એસિડ બેઝની વ્યાખ્યા આપી. તો વ્યાખ્યાને આપણે ફર્સ્ટ લખીએ. તો પહેલો મુદ્દો જોઈએ. એણે એવું કીધું કે જે પદાર્થ જલીય દ્રાવણમાં આયનીકરણ પામીને એનું શું થાય? આયનીકરણ થાય. આયનીકરણ પામીને શું મુક્ત કરે છે? H+ મુક્ત કરે છે અથવા તો H+ આપે છે. તો તેને એસિડ કહેવાય. શું કહેવાય? એસિડ. એ પદાર્થને શું કહેવાય? એસિડ કહેવાય. અને એ એસિડ તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર, HCl જેને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોક્લોરિક એસિડ. તો એનું જ્યારે જલીય દ્રાવણમાં આયનીકરણ થાય ત્યારે H+ અને Cl- ઉત્પન્ન કરે છે. તો એ જે H+ ઉત્પન્ન કરે છે માટે એને શું કહેવાય? એસિડ કહેવાય. શું કહેવાય? એસિડ. આ રીતે આપણે સમજી શકીએ. જ્યારે એણે બેઝ માટે શું કીધું મિત્રો? તો બેઝ માટે એણે એવું કીધું કે જે પદાર્થ જલીય દ્રાવણમાં આયનીકરણ પામીને OH- મુક્ત કરે. ઓકે, જે પદાર્થ જલીય દ્રાવણમાં આયનીકરણ પામીને OH- મુક્ત કરે. તો તેને બેઝ કહેવાય. શું કહેવાય? બેઝ. ઓકે, તો એનું ઉદાહરણ જોઈએ. તો અહીંયા આપણે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે કોસ્ટિક સોડા કહીએ છીએ, NaOH. તો એ જલીય દ્રાવણમાં Na+ આયન આપશે અને OH- આયન આપશે. તો OH- આયન જે આપશે એટલા માટે એને શું કહેવાશે? એસિડ. બેઝ. બરાબર, અને જો H+ આયન આપશે તો એને શું કહેવાશે? એસિડ. પરંતુ મિત્રો જે આ જલીય દ્રાવણમાં એસિડ આપે એટલે કે H+ આપે અને એસિડ કહેવાય. જલીય દ્રાવણમાં બેઝ આપે તો એને OH- કહેવાય. પણ ઘણા એવા સંયોજનો છે કે જેમાં H+ નથી તો પણ એ એસિડ તરીકે વર્તે છે, એટલે કે દ્રાવણમાં H+ આયન આપતા નથી. અને ઘણા સંયોજનો એવા છે કે જેમાં OH- નથી તો પણ એ બેઝ તરીકે વર્તે છે. તો ત્યાં આ જે છે એ એની જે સંકલ્પના છે ત્યાં ખોટી પડે છે. તો એટલા માટે આરએનએસના એસિડ બેઝ સિદ્ધાંતની અમુક શું હતી? મર્યાદાઓ હતી. જેમ કે આપણે વાત કરીએ કે NH3 છે, બરાબર. તો NH3 મિત્રો બેઝ તરીકે વર્તે છે પણ એમાં જલીય દ્રાવણમાં OH- આપતું નથી, બરાબર. તો પણ એ બેઝ તરીકે વર્તે છે.
એવી જ રીતે BF3 અને AlCl3 એ એસિડ તરીકે વર્તે છે. એ જલીય દ્રાવણમાં એનું આયનીકરણ થતું નથી, H+ આપતા નથી તો પણ એસિડ તરીકે વર્તે છે. તો આવી એની અમુક મર્યાદાઓ હતી, એ મર્યાદાઓ વિશે સમજીએ. તો પહેલી મર્યાદા જોઈએ આપણે મિત્રો આમાં, આ સિદ્ધાંતની મર્યાદાઓ. તેમાં પહેલી મર્યાદા જોઈએ આપણે કે અહીંયા જે H+ આયન છે મિત્રો, બરાબર, એ H+ આયનની આયનીય ત્રિજ્યા બહુ જ નાની છે, અતિ અલ્પ હોય છે એવું કહી શકાય. H+ ની આયનીય ત્રિજ્યા આશરે 10⁻15 મીટર, બરાબર, જેટલી અલ્પ હોય છે, બરાબર, એટલે કે નાની હોય છે એવું કહી શકાય. અતિ અલ્પ બી શબ્દ વાપરી શકીએ આપણે, બહુ જ નાની કહેવાય, 10⁻15. તેથી તે અતિ સૂક્ષ્મ હોવાથી, એનું કદ જે છે એ અતિ સૂક્ષ્મ કદ ધરાવતું હોવાથી તે સ્થાયી હોતો નથી. કેવો હોય છે? અસ્થાયી હોય છે. આ પહેલી મર્યાદામાં આપણે સમજીશું કે H+ છે ને એની જે આયનીય ત્રિજ્યા છે એ બહુ જ અતિ અલ્પ એટલે કે અતિ સૂક્ષ્મ છે. H+નું કદ માટે એ અસ્થાયી છે, સ્થાયી નથી. પરિણામે તે દ્રાવણમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જ નથી. દ્રાવણમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એટલે આપણે જે વ્યાખ્યા બોલીએ છીએ કે જે જલીય દ્રાવણમાં આયનીકરણ પામીને H+ આપે, પણ H+ તો એનું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં મિત્રો, બરાબર. એ દ્રાવણમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, સ્થાયી નથી, અસ્થાયી છે. એટલે એ શું કરશે? પાણીના જે H2O સાથે એ H+ જોડાઈને H3O+ બનાવી દે છે, બરાબર. એટલે આપણે એ પણ લખીશું. તેથી તે પાણીના અણુ સાથે એટલે કે H2O સાથે જોડાઈને શું બનાવી દે છે? H3O+, જેને આપણે હાઇડ્રોનિયમ આયન કહીએ છીએ, બરાબર, હાઇડ્રોનિયમ આયન. એટલે H+ મિત્રો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જ નથી, કારણ કે અસ્થાયી છે અને તે પાણીના અણુ સાથે જોડાઈને શું બનાવી દે છે? હાઇડ્રોનિયમ આયન. એટલે આની જે વ્યાખ્યા છે એમાં થોડુંક આપણે સુધારો એવું કહી શકીએ કે જે બધા જલીય દ્રાવણમાં આયનીકરણ પામીને જો H3O+ મુક્ત કરે, અહીંયા આપણે H+ ની જગ્યાએ શું લખી શકીએ? H3O+ મુક્ત કરે તો તેને એસિડ કહેવાય, બરાબર. પણ એને શું કીધેલું? H+ મુક્ત કરે. એટલે આ એની એક મર્યાદા થઈ. અહીંયા સમીકરણ દ્વારા પણ એને દર્શાવી શકીએ. H+ એ H2O સાથે જોડાઈને શું બનાવી દે છે? H3O+, જેને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોનિયમ. ઓકે, તો આ એક પહેલી એની મર્યાદા થઈ. ચલો બીજી મર્યાદા જોઈએ. તો બીજી મર્યાદા મિત્રો એવું કહે છે કે કેટલાક એવા બેઝ છે, બરાબર, અને કેટલાક એવા એસિડ છે એનું જલીય દ્રાવણમાં આયનીકરણ થતું નથી તો પણ તે એસિડ અને બેઝ તરીકે વર્તે છે. NH3 નું જલીય દ્રાવણમાં આયનીકરણ થતું નથી તો પણ તે બેઝ તરીકે વર્તે છે.
BF3 અને AlCl3 નું જલીય દ્રાવણમાં H+ આપતા નથી તો પણ તે શેના તરીકે વર્તે છે? એસિડ તરીકે વર્તે છે. હા, એની મર્યાદા છે. NH3 બેઝ છે, જલીય દ્રાવણમાં આયનીકરણ થતું નથી, OH- આપતું નથી, બરાબર. તો તે બેઝ તરીકે વર્તે છે. BF3 AlCl3 જલીય દ્રાવણમાં H+ ઉત્પન્ન કરતા નથી તો પણ તે એસિડ તરીકે વર્તે છે. તો એટલા માટે આને આ સંકલ્પના પ્રમાણે એને સમજાવી શકાતા નથી. પછી ત્રીજો જે મર્યાદા છે મિત્રો, કે આ જે સિદ્ધાંત છે ને માત્ર ને માત્ર જલીય દ્રાવણ માટે જ લાગુ પડે છે, બરાબર. આપણે અહીંયા લખી શકીએ કે આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત, આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત માત્ર જલીય દ્રાવણ માટે જ લાગુ પડે છે. ઓકે, એક ઉદાહરણથી અમને આપણે સમજી શકીએ કે સમજી લો કે અહીંયા આપણે આ બીકર છે, આપણે દોરવાનું નથી મિત્રો, ખાલી આ સમજાવું છું તમને કે એમાં પ્રવાહી એમોનિયા ભરેલો છે. શું ભરેલો છે? પ્રવાહી એમોનિયા. આ પ્રવાહી એમોનિયા છે, પ્રવાહી, એને એટલે કે એમોનિયાનું પ્રવાહી દ્રાવણ છે, બરાબર. જલીય દ્રાવણ નથી, એમાં પાણી નથી, સમજો. હવે આની અંદર તમે NH4Cl નાખો. શું નાખો છો? NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ નાખો છો. તો આની અંદર H+ આયન ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? H+. પરંતુ મિત્રો અહીંયા જે H+ ઉત્પન્ન કરે છે તો એને એસિડ તરીકે આપણે ઓળખી શકીએ નહીં, કારણ કે NH4Cl તો શું છે મિત્રો? ક્ષાર છે, બરાબર. અહીંયા તમે આ જે પ્રવાહી એમોનિયા જલીય દ્રાવણ નથી, બરાબર, તો પણ એ H+ આયન ઉત્પન્ન કરે છે તો એસિડ તરીકે ઓળખવો જોઈએ, એટલે કે NH4Cl એસિડ કહેવાય. પરંતુ મિત્રો હકીકતમાં NH4Cl શું છે? ક્ષાર છે. એટલે એવું કહી શકાય કે આ જે એસિડ બેઝ સિદ્ધાંત છે ને માત્ર જલીય દ્રાવણ માટે જ લાગુ પાડી શકાય છે. ઓકે, અને ચોથો મુદ્દો જોઈએ આપણે, ચોથી મર્યાદા, કે જે આ સિદ્ધાંત ફક્ત આયનીકરણ આધારિત છે, બરાબર. એટલે સાર્વત્રિક નથી, બધી જગ્યાએ લાગુ પાડી શકાતો નથી, બરાબર. આ સિદ્ધાંત ફક્ત આયનીકરણ પર આધારિત હોવાથી તે સાર્વત્રિક નથી. એટલે બધી જગ્યાએ એનો ઉપયોગ થઈ શકે નહીં, બધા માટે એને આપણે એસિડ બેઝ સિદ્ધાંત તરીકે વાપરી શકીએ નહીં. તો આ થયો મિત્રો આપણે આરએનએસનો એસિડ બેઝ સિદ્ધાંત અને એની મર્યાદાઓ, બરાબર. આરએનએસે જેવું કીધું કે ભાઈ જલીય દ્રાવણમાં આયનીકરણ પામીને H+ મુક્ત કરે તો એને એસિડ કહેવાય, અને જલીય દ્રાવણમાં OH આપે તો એને શું કહેવાય? બેઝ. પરંતુ અમુક પદાર્થો એવા છે કે જે એના સિદ્ધાંત પ્રમાણે એમાં બંધ બેસતા નથી મિત્રો. જેમાં આપણે કીધું કે H+ અસ્થાયી છે, બરાબર, એટલે સીધો પાણીના અણુ સાથે જોડાઈને H3O+ બનાવી દે છે, તો એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જ નથી દ્રાવણમાં, તો એની એક મર્યાદા થઈ. બીજું જોઈએ તો NH3 બેઝ તરીકે વર્તે છે, જલીય દ્રાવણમાં OH આપતો નથી તો પણ. BF3 AlCl3 પણ દ્રાવણમાં H+ આયન આપતા નથી તો પણ એસિડ છે. અને માત્ર ને માત્ર જલીય દ્રાવણ માટે આપણે આ લાગુ પડે છે, બરાબર. અને ફક્ત આયનીકરણ સિદ્ધાંત ઉપર કામ કરે છે, એટલે આપણે બધી જગ્યાએ એનો ઉપયોગ કરી શકીએ નહીં, સાર્વત્રિક નથી. ઓકે, હવે આ બધી જે મર્યાદા દૂર કરવા માટે
લોરી અને બ્રોન્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે, બરાબર, ડેનિશ વૈજ્ઞાનિક લોરી અને એક બ્રિટિશ વૈજ્ઞાનિક એટલે અંગ્રેજ રસાયણ વિજ્ઞાન શીખે એ લોરી, આ બે વૈજ્ઞાનિકોએ એસિડ અને બેઝની સંકલ્પના રજૂ કરી અને એને લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સંકલ્પના અથવા તો સિદ્ધાંત કહી શકીએ. તો હવે આપણો નેક્સ્ટ થિયરી છે મિત્રો લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત. લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત અથવા તો એસિડ બેઝ સંકલ્પના પણ કહી શકીએ આપણે એને. ઓકે, તો હવે ડેનિશ વૈજ્ઞાનિક લોરી અને બ્રિટિશ વૈજ્ઞાનિક બ્રોન્સ્ટેડ એસિડ બેઝ માટે એમને શું કીધું એને આપણે સમજીએ. તો લોરી અને બ્રોન્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે જે એસિડ અને બેઝ સિદ્ધાંત આપ્યો મિત્રો, એમાં એણે પ્રોટોનનો ઉલ્લેખ કરેલો છે. પ્રોટોન એટલે અહીંયા આપણે પી ધ્યાનમાં નહીં રાખીએ, અહીંયા રસાયણ વિજ્ઞાનમાં આપણે પ્રોટોન માટે H+ નો ઉલ્લેખ છે. શેનો છે? H+. ને પ્રોટોન તરીકે એમને સ્વીકારેલો છે. તો એવું કહી શકાય આ સિદ્ધાંત પ્રમાણે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો કે જે પદાર્થ H+ આપે અથવા તેનું દાન કરે તો તેને એસિડ કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ H+ આપતો હોય, બરાબર, અથવા તો એનું દાન કરતો હોય તો એને શું કહેવાય? એસિડ કહેવાય. અને જે પદાર્થ પ્રોટોન સ્વીકારે, મેળવે તો એને શું કહેવાય? બેઝ કહેવાય. ઓકે, તો આપણે લખીએ રાસાયણિક પ્રક્રિયામાં જે પદાર્થ પ્રોટોન એટલે કે H+ આપે અથવા તો દાન કરે, એવું બી લખી શકીએ આપણે. તેને એસિડ તરીકે ઓળખાય છે. ઓકે, અને બીજું જોઈએ તો રાસાયણિક પ્રક્રિયામાં જે પદાર્થ પ્રોટોન, હવે આ દાન કરે તો સામેવાળો શું કરતો? સ્વીકારે, એટલે કે H+ સ્વીકારે અથવા તો મેળવે. અહીંયા આપણે આપેની જગ્યાએ ગુમાવે પણ લખી શકીએ મિત્રો. હા, મેળવે તેને બેઝ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ થઈ મિત્રો એસિડ અને બેઝ. તો આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે એસિડ છે એ પ્રોટોનનું દાન કરે છે, બરાબર, એટલે પ્રોટોન દાતા તરીકે વર્તે છે. જ્યારે બેઝ છે પ્રોટોન સ્વીકારે છે, એટલે પ્રોટોન યાચક અથવા પ્રોટોન ગ્રાહી છે. તો એના પછીમાં આપણે લખી શકીએ તેથી એસિડ કોના પ્રમાણે? લોરી બ્રોન્સ્ટેડ પ્રમાણે એસિડ પ્રોટોન દાતા છે અને બેઝ છે એ પ્રોટોન ગ્રાહી અથવા તો એને આપણે પ્રોટોન અથવા પ્રોટોન યાચક બી કહી શકીએ, બરાબર. પ્રોટોન ગ્રાહી અને યાચક બે એક જ શબ્દ છે. હવે આને આપણે મિત્રો એક ઉદાહરણથી સમજીએ. આપણને ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ આપેલા છે તો એમાં એક ઉદાહરણ છે HCl
પ્લસ H2O માંથી H3O પ્લસ અને Cl માઇનસ બને છે. ઓકે, તો અહીંયા મિત્રો આપણે ખાસ એક વસ્તુ સમજવાની છે અને આ બહુ જ મોસ્ટ ટાઈમ બી ટોપિક છે. MCQ માટે બી પૂછાય છે. એ કઈ રીતે પૂછાય છે એ બી આપણે સમજીશું. અહીંયા મિત્રો HCl છે, બરાબર. એ HCl માંથી એક H પ્લસ એ H2O ને આપે છે, બરાબર. એટલે આમાંથી H પ્લસ દૂર થાય છે અને Cl માઇનસ બનાવે છે. તો HCl એ શું આપ્યું? પ્રોટોન આપ્યો, દાન કર્યો. એટલે આ શું છે? એસિડ છે. શું છે? એસિડ. અને કોણે સ્વીકાર્યો? તો H2O એ સ્વીકાર્યો. તો પ્રોટોન સ્વીકારે એ પદાર્થ શું કહેવાય? બેઝ. તો આ બેઝ થયો. આટલી વસ્તુ સમજો. HCl એ H પ્લસ દૂર કર્યો છે, એટલે કે પ્રોટોન દાન કર્યો છે. તો એ એસિડ છે, કારણ કે એણે પ્રોટોન દાન આપ્યો છે. અને કોણે સ્વીકાર્યો છે? H2O. તો જે સ્વીકારે બેઝ. હવે આમાં એટલી વસ્તુની ધ્યાન રાખીશું કે મિત્રો જે પદાર્થ, બરાબર, એસિડમાંથી જે બનતો હોય એ એનો સંયુગ્મી બેઝ કહેવાય, બરાબર. ટૂંકમાં એસિડ એ H પ્લસ ગુમાવ્યો તો Cl માઇનસ બન્યો, એ એનો સંયુગ્મી બેઝ કહેવાય. સંયુગ્મી, આ ખાસ ધ્યાનમાં રાખજો. એસિડ છે ને સંયુગ્મી બેઝ બનાવે. તો સામે H2O એ H પ્લસ સ્વીકાર્યો તો એ બેઝ હતો, તો એણે શું બનાવ્યો? સંયુગ્મી એસિડ બનાવ્યો. શું બનાવ્યો? સંયુગ્મી એસિડ. લોરી બ્રોન્સ્ટેડ પ્રમાણે એવું કહી શકીએ મિત્રો કે જે એસિડનો હંમેશા સંયુગ્મી બેઝ બને અને બેઝનો હંમેશા સંયુગ્મી એસિડ બને. બેઝ છે જો H પ્લસ સ્વીકારે તો એસિડ બનાવે, બરાબર. અહીંયા બેઝ છે ને એને H પ્લસ સ્વીકારે તો એ સંયુગ્મી એસિડ બનાવશે, અને એસિડ છે H પ્લસ દૂર કરે તો સંયુગ્મી બેઝ બનાવશે, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે એસિડમાંથી જે બને તેને એ એસિડનો સંયુગ્મી બેઝ કહેવાય. અને બેઝમાંથી જે બને, બેઝમાંથી શું બન્યું? H3O પ્લસ. તો એ એનો શું કહેવાય? સંયુગ્મી એસિડ કહેવાય, બરાબર. આપણે આ રીતે પણ લખી શકીએ. તો આ ઉદાહરણ પરથી આપણે એવું કહી શકીએ કે HCl છે, બરાબર, એ એસિડ તરીકે વર્તે છે. H2O છે બેઝ તરીકે વર્તે છે. પણ HCl માંથી બનતો Cl માઇનસ સંયુગ્મી બેઝ છે, અને H2O માંથી બનતો H3O પ્લસ એ સંયુગ્મી એસિડ છે, બરાબર. આપણે આ માહિતી એમાં લખી શકીએ. ઓકે, તો આમાં આપણે જોડે લખીશું કે HCl છે એ એસિડ છે, બરાબર. H2O શું છે? બેઝ છે, કારણ કે આ શું કરે છે? H પ્લસ દાન કરે છે, આ H પ્લસ સ્વીકારે છે, બરાબર. હવે HCl માંથી Cl માઇનસ બને છે, બરાબર. HCl માંથી બનતો Cl માઇનસ એ સંયુગ્મી બેઝ બને. એસિડમાંથી શું બને? સંયુગ્મી બેઝ બને. અને H2O માંથી બનતો H3O પ્લસ એ સંયુગ્મી એસિડ બનાવે. ઓકે, હવે આપણે બીજું એક ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે અહીંયા NH3 આપણને આપેલું છે. આ પહેલું ઉદાહરણ છે. આ બીજું ઉદાહરણ જોઈએ આપણે. NH3 પ્લસ H2O તો NH4 પ્લસ બનાવે છે અને OH માઇનસ બનાવે છે. હવે અહીંયા મિત્રો તમે જુઓ કે અહીંયા H2O માંથી
એચ પ્લસ આમાં આવે છે એચ પ્લસ, એટલે કે H2O એચ પ્લસનું દાન કરે છે, એટલે માટે આ એસિડ છે. શું છે? એસિડ. અને સ્વીકારે છે કોણ? NH3, તો એ બેઝ થયો. તો એસિડમાંથી જે બને, ચલો એસિડમાંથી શું બન્યું? H2O એ H પ્લસ ગુમાવી દીધું, તો OH માઇનસ બન્યો. તો એસિડમાંથી શું બન્યું? સંયુગ્મી બેઝ. તો OH માઇનસ શું થશે? સંયુગ્મી બેઝ. અને NH3 એ સ્વીકાર્યો H પ્લસ, એટલે બેઝમાંથી શું બન્યું? સંયુગ્મી એસિડ. તો આને સંયુગ્મી એસિડ કહેવાય. ઓકે, એટલે એટલું યાદ રાખવાનું મિત્રો કે જ્યારે તમે કોઈ પણ સંયુગ્મી એસિડ બનાવો તો એમાં H પ્લસ એડ થતો હોય, એસિડમાંથી બેઝ બનાવતા સંયુગ્મી તો H પ્લસ દૂર થતો હોય. ઓકે, તો આના માટે આપણે શું લખી શકીએ? ચલો, NH3 શું થયું? બેઝ. કેમ? કારણ કે H પ્લસ સ્વીકારે છે, પ્રોટોન સ્વીકારે છે. ઓકે, અને H2O શું થયો? તો એસિડ. કેમ? તો H પ્લસ દાન કરે છે, પ્રોટોનનું દાન કરે છે. ચલો, NH3માંથી બનતો NH4 પ્લસ શું કહેવાય? NH3માંથી બનતો NH4 પ્લસ એ શું થયો? તો સંયુગ્મી એસિડ. કારણ કે બેઝમાંથી શું બને? સંયુગ્મી એસિડ. અને H2Oમાંથી બનતો OH માઇનસ એ સંયુગ્મી બેઝ કહેવાય. ઓકે, તો આ બીજા ઉદાહરણથી પણ આપણે એવું કહી શકીએ. હવે આમાં એક વસ્તુ આપણે બહુ જ સમજવાનું છે મિત્રો, ખાસ જે કહી શકીએ કે તમે જુઓ કે અહીંયા H2O આ પ્રક્રિયામાં શું હતો? તો બેઝ. અહીંયા H2O આ પ્રક્રિયામાં શેના તરીકે વર્તે? એસિડ. તો કેટલીક પ્રક્રિયાઓમાં જે પાણી છે H2O એ એસિડ અને બેઝ એમ બંને રીતે વર્તી શકે છે. એટલે કે બેઝ પાણી જે છે બેઝ તરીકે વર્તતો હોય તો સંયુગ્મી એસિડ આપશે, અને જો એસિડ તરીકે વર્તતો હોય તો સંયુગ્મી બેઝ પણ આપશે. એટલે પાણી છે ને એ ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે, એસિડ અને બેઝ, એવું કહી શકીએ. બરાબર, તો આપણે એ પણ આ મુદ્દામાં લખી શકીશું કે અહીં પાણી એટલે કે H2O એ કેટલીક પ્રક્રિયાઓમાં એસિડ અને બેઝ એમ બંને રીતે વર્તે છે. એમ બંને રીતે વર્તે છે, માટે તે ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે. ઓકે, તો આ થાય મિત્રો. અહીંયા તમે જુઓ કે આરએનએસની જે મર્યાદા હતી કે ભાઈ NH3 એ એનું જલીય દ્રાવણમાં આયનીકરણ થતું નથી તો બેઝ છે, જે અહીંયા એની મર્યાદા પૂરી થઈ મિત્રો. આપણે સમજાવી શક્યા કે NH3 બેઝ છે. બરાબર, તો લોરી બ્રોન્સ્ટેડે આરએનએસની જે મર્યાદાઓ હતી એને પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. પણ મિત્રો આ જે નિયમમાં પણ અમુક એની જે સંકલ્પના સ્પષ્ટ કરવામાં એસિડ બેઝની એમાં પણ થોડીક મર્યાદાઓ હતી. બરાબર, તો એની જે મર્યાદાઓ છે એને સમજીએ આપણે હવે. તો આ લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતની મર્યાદાઓ. તો પહેલી મર્યાદા કે કેટલીક એવી કાર્બનિક પ્રક્રિયાઓ છે મિત્રો, આપણે 12મા ધોરણમાં જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી કાર્બનિક રસાયણ વિજ્ઞાન ભણીશું ત્યારે ઘણી એવી કાર્બનિક પ્રક્રિયાઓ આવશે મિત્રો કે જેમાં તમે આ સિદ્ધાંત દ્વારા, બરાબર, કે જે પ્રોટોન સ્વીકારે, પ્રોટોન દાન કરે, એના આધારે તમે એ એસિડ છે કે બેઝ એ નક્કી કરી શકાતું નથી.
બરાબર. એટલે પહેલી મર્યાદા એવી છે, કેટલીક કાર્બનિક પ્રક્રિયાઓ માટે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. હા, એના માટે એની ચોક્કસ પ્રક્રિયાઓ હોઈ શકે. બરાબર. એના માટે એનો હાઇડ્રોજન બંધ જવાબદાર હોઈ શકે. બરાબર. તો એના કારણે એસિડ તરીકે વર્તતો હોય, એ આ વસ્તુ અહીંયાથી સમજાવી શકાતું નથી. માટે પહેલી મર્યાદા આપણે એવું કહી શકીએ આમાં કે કેટલીક કાર્બનિક પ્રક્રિયાઓ માટે તે લાગુ પડતો નથી, એટલે કે સમજાવી શકતો નથી. ચલો બીજો એની મર્યાદા જોઈએ તો કેટલીક સંકીર્ણ સંયોજનો કદાચ તમે મિત્રો આવી રીતે કેટલાક બંધારણો જોયા હશે. દાખલા તરીકે K3, પછી આ મોટા કૌંસવાળા FeCN6, પછી NiCO4, આવા મોટા કૌંસવાળા કેટલાક સંયોજનો તમે રેડોક્સમાં જોયા હશે. તો આ બધા મિત્રો સંકીર્ણ સંયોજન છે. આ બધા સંયોજનો બનાવવા માટે બે પદાર્થોની જરૂર પડે. તો એ બંને પદાર્થો એસિડ બી હોઈ શકે, બેઝ પણ હોઈ શકે. તો એ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને જે આ સંયોજનો બને છે, તો આ સંયોજનોને કેવા સંયોજનો કહેવામાં આવે છે? સંકીર્ણ સંયોજનો. બરાબર. સવર્ગ સંયોજનો પણ કહેવાય એને, કારણ કે આની વચ્ચે જે બંધ બને છે એ સવર્ગ સહસંયોજક બંધ હોય છે. તો આ જે સંકીર્ણ સંયોજનો બનવાની પ્રક્રિયાઓ આ સિદ્ધાંતને આધારે સમજાવી શકાતી નથી. બરાબર. એટલે આનો બીજો મુદ્દો પણ આપણે લખી શકીએ કે K3FeCN6 NiCO4 જેવા સંકીર્ણ સંયોજનો, આની વિસ્તૃત માહિતી મિત્રો 12મા ધોરણમાં આવશે. અત્યારે હાલ આપણે સમજવા માટે લખેલા છે. સંકીર્ણ સંયોજનો બનવાની પ્રક્રિયા આ સિદ્ધાંતને આધારે સમજાવી શકાતી નથી. ચલો ત્રીજો મર્યાદા જોઈએ તો એ જ વસ્તુ જે આપણે અહીંયા કીધી હતી કે BF3 અને AlCl3 એસિડ છે, દ્રાવણમાં H+ આપતા નથી, એ આ સિદ્ધાંત દ્વારા પણ સમજાવી શકાતું નથી. તો એને આપણે એના પછીનો સિદ્ધાંત જે લુઈસ સિદ્ધાંત છે, બરાબર, એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. એની જે મર્યાદા ત્યાં દૂર થશે લુઈસમાં. તો BF3 AlCl3 બંને એસિડ છે. શું છે? એસિડ છે. તે આ સિદ્ધાંત દ્વારા સમજાવી શકાતું નથી. આ પણ એની મર્યાદા છે. ઓકે. તો મિત્રો અહીંયા આપણે આજના લેક્ચરમાં બે સિદ્ધાંત સમજ્યા. ઓકે. પહેલો સિદ્ધાંત જે હતો એ આર્હેનિયસનો એસિડ બેઝ સિદ્ધાંત, દ્રાવણમાં H+ આયન આપે, OH- આપે, એની મર્યાદાઓ સમજ્યા. અને એ મર્યાદાઓ કોણે દૂર કરી? તો લોરી બ્રોન્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે. એણે કીધું H+ દાન કરે એને એસિડ કહેવાય, H+ સ્વીકારે એને બેઝ કહેવાય. બે ઉદાહરણ દ્વારા આપણે એને સમજ્યા. પાણી ઉભય ગુણધર્મી લાક્ષણિકતા ધરાવે છે. કેમ? કારણ કે એસિડ અને બેઝ તરીકે વર્તે છે. ઓકે. અને એની પણ મર્યાદાઓ હતી. હવે આ મર્યાદાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત છે, બરાબર, એમાં સમજીશું. પરંતુ એ લુઈસ સિદ્ધાંત પહેલાં મિત્રો આપણે જે આ લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે થોડાક એના જે MCQ અથવા તો હેતુલક્ષી પ્રશ્નો કે આનો બેઝનો સંયુગ્મી એસિડ શું હોય, એસિડનો સંયુગ્મી બેઝ શું હોય, જે ટેક્સ્ટબુકમાં આપણને થોડાક એના કોયડા આપેલા છે, બરાબર, તો એને સમજીશું. ત્યારબાદ આપણે લુઈસનો સિદ્ધાંત સમજીશું. થેન્ક યુ.